એમજે ટીચિંગમાં તમારું જોરદાર સ્વાગત છે। હું છું જય મહેતા। ટેટ ટાટ એક ઝાટકે આ સિરીઝનો આપણો આ 7મો લેક્ચર છે અને બચાવ પ્રયુક્તિનો આપણો આ બીજો લેક્ચર છે। મેં ઓલરેડી આની પહેલાંના લેક્ચરમાં બચાવ પ્રયુક્તિઓની શરૂઆત કરી દીધેલી છે, જ્યાં મેં તમને 1 થી લઈ અને 6 બચાવ પ્રયુક્તિઓ સમજાવી દીધી હતી। આજના લેક્ચરમાં હું તમને 7 થી લઈ અને બાકીની આગળની બચાવ પ્રયુક્તિઓ સમજાવવાનો છું, બરાબર। હવે તમારા માટે ખૂબ જ એક મહત્ત્વની વાત કે હું જે વિડીયોઝ બનાવું છું ને એ બધા વિડીયોઝ તમારા માટે હોય છે, બરાબર। જેની અંદર બધા વિડીયોઝ ફ્રી છે, પીડીએફ પણ તમને ફ્રીમાં આપું છું, પણ ઘણા લોકો ખાલી પીડીએફ જ વાંચે છે, બરાબર। એ લોકો રાહ જોવે કે સર પીડીએફ તમે ક્યારે આપશો, પછી પીડીએફમાંથી વાંચીને પછી આગળ વહી જાય, અથવા વિડીયોને શું કરે ખબર છે, સ્પીડમાં જવા દે અથવા સ્કીપ કરી નાખે, બરાબર। અને હું જ્યારે મારા ચેનલમાં જોઉં ને ત્યારે એવું લાગે કે છે ને આખો જે 20 થી 25 મિનિટનો વિડીયો હોય ને, બરાબર, એમાંથી 4 થી 5 મિનિટ એવરેજ લોકો જોવે છે, એનાથી વધારે જોતા જ નથી। તો જો મિત્રો આપણો જે વિડીયો છે ને એ 20 થી 25 મિનિટનો છે, એનાથી વધારે છે જ નહીં। એવું નથી કે 3-4 કલાકનો વિડીયો હોય, બરાબર, કે 3 થી 4 કલાક તમારે નીકળી જતી હોય તો બરાબર છે। 20 થી 25 મિનિટની અંદર તમને કેટલું બધું શીખવા મળે છે। હું જ્યારે ટાઈમ વેસ્ટ નથી કરતો બીજી વાતનો, આ જે બધી વાત હોય છે 1 થી 2 મિનિટની જો, એનાથી વધારે ના હોય, બરાબર। પણ ઘણીવાર એવું થતું હોય કે આખા લેક્ચરની અંદર હું તમને મારો અનુભવ પણ કહેતો હોઉં છું, મેં ઘણી બધી બુક્સ વાંચેલી હોય, ઘણી બધી એક્ઝામ પાસ કરેલી હોય, તો મને શું શીખવા મળ્યું, તમારી લાઈફમાં શું ઉતારવા જેવું છે, કેટલી બધી વાત તમને આખી પીડીએફમાં નહીં જોવા મળે। પીડીએફમાં ખાલી જે વાંચવાનું જે મહત્વનું છે ને એ જ તમને આવશે, બીજું કાંઈ નહીં આવે, એ તો તમને આપવાનો જ છું। પણ ક્યાંથી વાંચવું અથવા તો શું વાંચવું, કઈ વસ્તુ આઈએમપી છે, બરાબર, કઈ વસ્તુ આઈએમપી નથી, એ પણ હું તમને વિડીયોમાં ક્યાંક કહેતો હોઉં છું। એટલે વિડીયોને છેલ્લે સુધીને ધ્યાનથી જોજો, સ્કીપ ના કરતા જાઓ, બરાબર। તમારા જ માટે વિડીયો બનાવું છું, એવું તો નથી બીજા કોઈ વ્યક્તિ માટે બનાવું છું, તમે પાસ થો એટલા માટે જ બનાવું છું। એટલે છેલ્લે સુધી જોતા જાઓ, તમને ઘણો ફાયદો થવાનો જ છે। અને ઘણી બધી બાબતો એવી હોય જે તમને જીવનમાં શીખવાની હોય છે, એ તમને બીજા લોકોને સાંભળો તો જ તમને શીખવા મળે, બાકી શીખવા ના મળે। બાકી બુક તો આખી દુનિયામાં ઘણી બધી પડી જ છે, બરાબર। અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને એમસીક્યુ કરાવવાનો છું, જ્યાં તમને ખબર જ છે કે ટેટ ટાટ અને સીટેટના એમસીક્યુનો સમાવેશ કરેલો છે, એટલે તમને ખબર પડે કે એક્ઝામમાં કેવા પ્રકારના એમસીક્યુ પૂછાય છે। એટલે દરેક વિડીયો તમે જોતા જાઓ, બધા વિડીયો મારા આઈએમપી હોય છે। આની પ્લાન લેક્ચરમાં મેં તમને શું કરાવેલું હતું, ઈડ, ઈગો અને સુપર ઈગો, આ 3 વસ્તુ સમજાવેલી હતી। ત્યારબાદ યુક્તિકીકરણ, બહાનાબાજી, આ પહેલી બચાવ પ્રયુક્તિ કરેલી હતી, જેમાં ખાટી દ્રાક્ષ અને મીઠા લીંબુ એના વિશે વાત કરેલી હતી। પછી પ્રક્ષેપણ, પારકે ભાણે લાડવું। પછી તાદાત્મ્ય, બીજામાં પડી જવું, ક્ષતિપૂર્તિ, ઉણપ ભરપાઈ કરવી, જેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ક્ષતિપૂર્તિની વાત કરેલી હતી। પછી ઉદાત્તીકરણ અથવા તો ઉર્ધ્વગમન, જેને સબ્લિમેશન કહેવાય, બરાબર, જે હકારાત્મક બચાવ પ્રયુક્તિ કહી શકાય આને। પછી દમન, અજાગૃત વિસ્મરણ, જેને દમન અને નિગ્રહ, એના વિશે પણ વાત કરેલી હતી। હવે આપણે સ્થળાંતર, ડિસ્પ્લેસમેન્ટ, એના વિશે હું તમને વાત કરવાનો છું। હવે જો સ્થળાંતર એટલે શું, સ્થળાંતર કોનું, તો ગુસ્સાનું, બરાબર। અલગ અલગ આપણે ઇમોશન હોય, જ્યારે આપણી એક લાગણી છે એ આપણે જે વ્યક્તિ ઉપર કાઢવાની હોય એની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિ ઉપર આપણી લાગણી આવી જાય, એને આપણે ઠાલવી દઈએ બીજા વ્યક્તિ ઉપર, તો એને સ્થળાંતર કહેવાય। મોટે ભાગે ગુસ્સો હોય છે, જો મોટે ભાગે ગુસ્સો હોય છે, બરાબર છે। કોઈ એક વ્યક્તિ ઉપર એ ગુસ્સો કાઢી શકાતો નથી, એટલે આપણે અન્ય વ્યક્તિ ઉપર એ લાગણીને ઉતારી દઈએ છીએ। જેમ કે જો આ ખૂબ જ સારામાં સારું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, ઓફિસમાં બોસ નોકરી પરથી કાઢી મૂકવાની ધમકી આપે, અથવા તો ઓફિસમાં કંઈક બાજવાનું થયું, બરાબર, તમને ગુસ્સો આવી ગયો। હવે કર્મચારી, તમે તો કર્મચારી છો, તમે કંઈ બોલી નથી શકતા એટલે તમે ચૂપ રહ્યો છો। ઘરે આવી તમે તમારી પત્ની ઉપર ગુસ્સો કરો છો, બરાબર। પત્ની છે એ પોતાના બાળકને મારે છે, કારણ કે હવે એને પતિએ કંઈ કહી દીધું, એને ખોટું લાગી ગયું, એને ખોટું લાગ્યું એટલે બધો ગુસ્સો બાળક ઉપર ઉતારે છે। હવે બાળકને વગર વાકે કંઈક ગમે એ વાકમાં આવી ગયો, પોતે જે માતા છે એને પોતાના બાળકને ખીજાણા, તો એ બાળક શું કરે, રમકડાને તોડી નાખે। એટલે આખો જે નોકરીનો ગુસ્સો છે એ બાળક કોના ઉપર ઉતારે છે, રમકડા ઉપર ઉતારે છે, બરાબર છે। તો આને શું કહેવાય, સાંકળની પ્રક્રિયા કહેવાય, અથવા તો આ જે પ્રક્રિયા છે એ કેની પ્રક્રિયા છે, તો સ્થળાંતરની પ્રક્રિયા છે, બરાબર। એક્ઝામમાં તમારો પ્રશ્ન પૂછાય કે શિક્ષક આચાર્ય પર ગુસ્સે થાય છે પણ કોઈ બોલી શકતો નથી, વર્ગમાં આવીને વિદ્યાર્થીઓને કારણ વિના કારણ મારે છે, આ શું છે, સ્થળાંતરનું ઉદાહરણ છે। તમને પ્રશ્ન પૂછી શકે છે આવું, બરાબર છે। હજો મિત્રો આપણે ગુસ્સાની વાત કરીને, બરાબર, તો સાચે ગુસ્સા જેવું કંઈ હોતું જ નથી, તમે માનો કે ના માનો, બરાબર। આપણે રાડું પાડીને બોલતા કે ગમે એ કંઈ પણ હોય, બરાબર। તમે જ્યારે શિક્ષકની નોકરીમાં લાગો ત્યારે ઘણી બધી વાર તમને વિદ્યાર્થીઓ પર ગુસ્સો આવે, અથવા તો કોઈ બીજા વ્યક્તિ ઉપર ગુસ્સો આવે, તમારા ઘરમાં ઘણા લોકો ઉપર ગુસ્સો આવતો હોય,
પણ તમે કોઈ અધિકારીને મળો, તમે અધિકારીને ગુસ્સો નહીં કરી શકો. પાછળથી ભલે તમે એને ગમે એટલી ગારું કાઢતા હોય પણ એની સામે કોઈ દી ગુસ્સો નહીં કરી શકો. તમે તમારા પતિ પત્ની પર ગુસ્સો કરી શકો છો, બાળકો પર ગુસ્સો કરી શકો છો, વિદ્યાર્થીઓ પર ગુસ્સો કરી શકો છો, પણ મોટા અધિકારી પર ગુસ્સો નહીં કરી શકો. ગમે એટલું તમને અંદર ખીચ ચડે તોય. શું કામ ખબર છે? કારણ કે અધિકારી છે એટલે. તો અહીંયા તમારો ગુસ્સો દબાઈ જાય છે. આ લોકો ઉપર ગુસ્સો આવે છે તો સાચે ગુસ્સો છે જ નહીં. બરાબર? તમે બધાને સરખા સમજો ને. દરેક વ્યક્તિ તમારા માટે ઇક્વલ હોય ને. અધિકારી ઈ જ છે, તમારા માતા પિતા કે બાળક પણ ઈ છે, દરેક વ્યક્તિ. હા, કોઈક વાર અવાજ મોટો થઈ જતો હોય, બની શકે એવું. બરાબર છે? કોઈક વાર આપણી પરિસ્થિતિ એવી હોય કે ચારે બાજુ પ્રેશર આવી ગયું હોય કામનું. બરાબર? તો ક્યારેક આપણાથી મોટાવાથી બોલી જવાતું હોય, પણ એ 1 મિનિટ પૂરતું હોય કે 2 મિનિટ પૂરતું હોય ત્યાં સુધી સારું છે. પછી આખો દિવસ ગુસ્સામાં તમે રહી હતી, તમારા માટે પણ ખરાબ અને તમારા જે ફેમિલી મેમ્બર છે એના માટે પણ ખરાબ. કારણ કે એને પણ તમારા સાથે રહેવું ના ગમે. તો ગુસ્સામાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે સાચે ગુસ્સા જેવું કાંઈ નથી હોતું. સાવ મગજ શાંત કરીને દરેક વસ્તુને તમારે હેન્ડલ કરવાની રહેશે. બરાબર? ચાલો હવે આગળ આપણે વાત કરીએ પીછેહટ, પશ્વગમન, રિગ્રેશન. બાળક બની જવું. બરાબર છે? વ્યાખ્યા: જ્યારે પુખ્ત વયની વ્યક્તિ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં સામનો કરવામાં નિષ્ફળ જાય ત્યારે તે સુરક્ષિત મેળવવા માટે બાળપણની વર્તણૂક તરફ પાછી વળે છે. બરાબર? એટલે કોઈ પણ વ્યક્તિ છે એ બાળક જેવું વર્તન કરે. બરાબર? જેમ કે આજે સૌથી પહેલાં છેલ્લું એક્ઝામ્પલ આપણે સૌથી પહેલાં લઈ લઈએ. જો ઘરમાં નાનું બાળક જન્મે ત્યારે મોટું બાળક 3-4 વર્ષનું હોય તે ફરીથી પથારીમાં પેશાબ કરવાનું અથવા તો અંગૂઠો ચૂસવાનું, બરાબર, પોતાનું ધ્યાન ખેંચવા માટે આ બધી વસ્તુ કરતો હોય છે. તો આ તમને ખબર જ છે કે ભાઈ નાનું બાળક જન્મે ત્યારે તો એને આ બધી વસ્તુ હોય કે પથારીમાં જે બાથરૂમ કરી નાખે, પેશાબ કરી નાખે. બરાબર છે? અને અંગૂઠું ચૂસતું હોય તો મોટું બાળક છે એના જેવું વર્તન કરતું હોય. પછી મોટો વિદ્યાર્થી પરીક્ષા વખતે ગભરાઈને ધ્રુજવા લાગી અથવા તોતડું બોલવા લાગે. હવે આવું આપણી હારે પણ થતું હોય. જ્યારે તમે કોઈ મોટા વ્યક્તિ હારે વાત કરો અથવા તો ઘણા બધા વ્યક્તિઓની સભા બોલાતી હોય, બરાબર, જેમાં 50 થી 100 વ્યક્તિ આવેલા હોય, એનાથી વધારે પણ વ્યક્તિઓ આવેલા હોય જે તમારા લેવાના કે તમારાથી મોટા પણ હોય. બાળકને તમે 500 બાળકોને ભણાવતો હોય એનો કંઈ મતલબ નથી, કારણ કે તમને આ ખબર જ છે કે એ લોકો પાસે તમારી જેટલી બુદ્ધિ નથી અને તમારા માટે બધા વિદ્યાર્થીઓ જ છે. એટલે તો 500 બાળકની સામે તમે ભણાવી શકશો, પણ સામે જેટલા 50 જેટલા તમારા જેવા શિક્ષકો ભેગા થઈ જાય અથવા અધિકારી ભેગા થઈ જાય ત્યારે બોલવામાં છે ને થોડુંક છે તોતડું બોલવા લાગો, થોથો આવવા લાગો. બરાબર? એકને શબ્દ બેવડાઈ જેવું બને. કારણ કે આપણું મગજ છે એ અંદર શું કરતું હોય ખબર છે? એને બીક લાગતી હોય કાંઈક ખોટું થઈ જતો એટલા માટે આવું થતું હોય છે. અને આ તમને બીજું એક્ઝામ્પલ આપે છે. નવી પરણેલી યુવતી સાસરીમાં મુશ્કેલ પડે ત્યારે પિયર જઈને રડવા લાગે છે અને માતાના ખોળામાં માથું મૂકી દે છે. તો આ વસ્તુ થતી જોઈ. બરાબર? કે ભાઈ કાંઈ પણ આપણે કાંઈ દુઃખ લાગે ને, આ ખાલી એક એક્ઝામ્પલ નહીં, પણ જ્યારે પણ આપણે કાંઈ દુઃખ લાગે ને ત્યારે આપણે અંદરથી ખોટું લાગે તો રોવું આવી જતું હોય. બરાબર? ખાસ કરીને મહિલાઓમાં આવું જોવા મળતું હોય છે. બરાબર? એવું નથી કે પુરુષો નથી રહી શકતા, પુરુષોએ પણ રોવું જોઈએ. દરેક છોકરાએ, દરેક પુરુષે રોવું જ જોઈએ, હું એમ કહું છું. એનાથી જ તમારા ઇમોશન છે એ કંટ્રોલમાં રહીએ. જેમ હસવું જરૂરી છે એમ રોવું પણ જરૂરી છે. યાદ રાખજો, તમને છે ને એક ટેબલ ઉપર ચારેય બાજુ આવી રીતના બેસી અને હસી મજાક કરવાવાળા 1000 અલગ અલગ ગ્રુપ મળી જશે તમને. બરાબર? તમે તમારા ભાઈબંધ મળી જશે, કેટલાય તમને બીજા, જ્યારે તમે નોકરી લાગશો તે પછી તમને કેટલાય ગ્રુપ મળશે. કોલેજના ગ્રુપ ને બીએડના ગ્રુપ, પીટીસીના ગ્રુપ, બરાબર, શિક્ષકોના ગ્રુપ, ઘણું તમને મળશે. ફેમિલી ગ્રુપ જે બેસીને હસશે. પણ તમારી સાથે બેસીને રોવાવાળું તમને જીવનમાં એક વ્યક્તિ નહીં મળે. બરાબર? અને જ્યારે મળે ને તેને સાચવી લેજો ખાલી, કારણ કે આવા વ્યક્તિ બહુ ઓછા હોય છે. બરાબર? કે તમે કોકના ખોળે માથું રાખીને, કોકના ખંભે માથું રાખીને તમે રોઈ શકો, પોતાનું જે વાત છે એ જણાવી શકો. આવા બહુ ઓછા વ્યક્તિ મળતા હોય. ઘણાને આખી જિંદગી નથી મળતા હોતા. તો રોવું જરૂરી છે. જ્યારે એવું લાગે તો એકાંતમાં રોઈ લેવું. બરાબર? જે નાનું બાળક બની જવું હોય કોઈ ખોટી વાત નથી. બાળક બની જવું કોઈ ખોટી વાત નથી. જ્યારે આપણે એવું લાગે ત્યારે બાળક પણ બની જવું પડતું હોય છે. ચલો, આ થોડીક જીવનની વાત હતી. બરાબર? પણ આ પણ એક શું છે? એક બચાવ પ્રયુક્તિ છે. ચલો, પ્રતિક્રિયા રચના, વિરોધાભાસી વર્તન. વ્યક્તિના મનમાં જે તીવ્ર ઈચ્છા કે લાગણી હોય તેને તદ્દન ઉલટું વર્તન કરી છુપાવી. હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા. આ એની શું છે? કહેવત છે. જ્યારે વ્યક્તિના મનમાં ખૂબ કામવાસના ભરેલી હોય ત્યારે સમાજમાં બ્રહ્મચર્યના મોટા ભાષણો આપે છે અને અશ્લીલતાનો કટ્ટર વિરોધી બની જાય છે. તો તમને ખબર જ છે કે ભાઈ લગભગ 17-18 વર્ષથી લઈને 30 વર્ષ સુધી છે
17 વર્ષથી લઈને 30 વર્ષ સુધી આ એક ઉંમર એવી છે, બરાબર, 13 થી 14 વર્ષની આ ઉંમર એવી છે કે જ્યાં તમને શરીરમાં હોર્મોન્સનો ઘણો બધો પ્રભાવ હોય છે, અંતઃસ્ત્રાવનો ઘણો બધો પ્રભાવ હોય છે અને કામ વાસના જે હોય છે. તો કામ વાસનાને લીધે ઘણા લોકો પોતાના મનથી આ બધી વસ્તુ સ્વીકારી લેતા હોય. જે તમારી પરિસ્થિતિમાં સ્વીકારી લ્યો ને કે આ વસ્તુ છે જ, મને ખબર જ છે, તમને ખબર જ છે કે આ હોર્મોન્સ છે, હાલ્યા રાખે આ બધી વસ્તુ, બરાબર. પણ ઘણી બધી કામ વાસના ભરે તમે એનાથી ઊંધું વર્તન કરો. જેમ કે બ્રહ્મચર્યના ઘણા મોટા મોટા વસ્તુઓ સાંભળો, ભાષણો સાંભળો, બીજાને ભાષણો આપો, અશ્લીલતા છે એના કટ્ટર વિરોધી બની જાઓ. તો આ બધી વસ્તુ છે, આ શું થયું, બરાબર, પ્રતિક્રિયા રચના, વિરોધાભાસી વર્તન, બરાબર. સાવકીમાં બાળકને મનોમન ધિક્કારતી હોય પણ દુનિયાને બતાવવા માટે બાળકને વધુ પડતું ધ્યાન રાખે તે શું છે, બતાવવા માટે ઓવર કેરિંગ કરે. મોઢે મીઠા અને પેટમાં પાપ. તો પેટમાં પાપ હોય, પેટમાં એક અલગ જ હાલતું હોય ને મોઢે મીઠા હોય, એક બગલા જેવું, બરાબર ને, એના જેવું. એક બગલાનું એક્ઝામ્પલ તમને ખબર જ છે કે સાધુ બનીને ઊભો હોય પણ માછલીની ગોતમાં હોય એટલે. હવે આગળ અસ્વીકાર, ડિનાઇલ ઓફ રિયાલિટી. ડિનાઇલ ઓફ રિયાલિટી, બરાબર છે. તો ડિનાઇલનો મતલબ શું, સ્વીકાર ન કરવો. રિયાલિટીનો મતલબ શું, કે જે હકીકત છે હકીકતનો જે સ્વીકાર નથી કરતા. આ એક પ્રકારની બચાવ પ્રયુક્તિ જ છે. જેમ કે યુવાન પુત્ર છે એ ગુજરી જાય, મૃત્યુ પામે, બરાબર, ત્યારબાદ માતા એમ જ માને છે કે પુત્ર હજુ જીવે છે અને તેની રાહ જુએ છે, બરાબર. કરણ અર્જુન વાળું જે પિક્ચર છે એના જેવું. પણ સાચે ઘણા બધા લોકો છે એ આવી પરિસ્થિતિ બનતી જ હોય છે કે ભાઈ એ લોકો માનવા તૈયાર નથી કે આવી પરિસ્થિતિ એની યાર પણ બની શકે છે. પછી આલ્કોહોલિક વ્યક્તિ, મને દારૂની લત નથી, હું ચાહું ત્યારે છોડી શકું છું, આવી વાત કરતો હોય. હવે આવા તો મેં ઘણા બધા વ્યક્તિઓ જોયા છે જેલા મસાલો ખાતા હોય, દારૂ પીવડાતો નહીં, કારણ કે ગુજરાતમાં દારૂ બેન છે એટલે જાહેરમાં તો કોઈ પીતું ના હોય, બરાબર. બાકી સિગરેટ પીતા હોય, વ્યસન કરતા અથવા તો મસાલા ખાતા હોય. એમાંથી ઘણા બધા યંગ વ્યક્તિઓ જે મારા જેવા હોય, હું એને કહું કે ભાઈ તું સિગરેટ મૂકી દે ને, ભાઈબંધ હોય, આમ તો બહુ સારા માણસો હોય, પણ એને આદત એવી પડી ગઈ હોય, બરાબર, મસાલા ખાતા હોય. હું એને કહું કે તમારું તો જીવન નાનું છે, એવું તો નથી કે તમે 30-40 વર્ષથી મસાલા કે સિગરેટ પીઓ છો, તમને આદત બહુ જ લાગી ગઈ હોય. તમારી ઉંમર ધારો કે 25-30 વર્ષની હોય કે 20 થી 25 વર્ષની, 20 થી 30 વર્ષની હોય, આરામથી તમે આ કોઈ પણ આદત છોડી શકો છો, બરાબર છે. તો હું એને કહું ને કે તમે છોડી દો, તો એ ઘણા લોકો મને એમ જ કહે કે મને કાંઈ આદત છે જ નહીં, હું જાણું ને જ્યારે ધારું ને ત્યારે હું એ છોડી શકું છું, કાંઈ આદત છે જ નહીં. હું તો 2-3 દિવસે એકવાર ખાલી એકાદ સિગરેટ પીવું છું, કાં તો મસાલો ખાલી દિવસમાં એક જ વાર ખાવું છું, અને એક મસાલો આખો દી હાલે. પણ તમને આદત તો છે જ ને. એ લોકો સ્વીકારતા જ નથી, આ વસ્તુ સ્વીકારતા નથી કે પોતાની આદત છે, એ રિયાલિટીને ડિનાઇલ કરે છે. તો આવું વસ્તુ તમારે પણ કરતા હોજો, બરાબર. તો એ ધ્યાનમાં રાખવાનું કે હકીકત છે એ સ્વીકારતા જાઓ. પછી સામૃગ વૃત્તિ, ભયને જોઈને સામૃગ રેતીમાં માથું છુપાવી દે છે અને માને છે કે કોઈ ભય નથી. તો કોઈક વાર તમને ખબર હોય તો વંટોળું આવે ને, વાવાઝોડું આવે, તો જે વાવાઝોડું આવતું હોય ને ત્યારે સામૃગ છે એ પોતે શું કરે, રેતીમાં પોતાનું માથું નાખી દે અને આંખ બંધ કરી નાખે. પછી એને લાગે કે હવે કોઈ ભય જ છે નહીં. નાના છોકરાઓ એવું કરે, શું કરે, આંખ બંધ કરી નાખે, છુપાવવા માટે આંખ બંધ કરી નાખે. થપ્પોદા રમતા હોય ને એક જગ્યાએ છુપાઈ જાય, આમ દેખાતું રહ્યું પાછી પાતે બારે, તો આંખ બંધ કરી નાખે ને એમને લાગે કે અમને કોઈ જોઈ ન શકે, પણ સાચે એને બધા જોઈ શકતા હોય, એના જેવું. ચાલો, એ અલગ અલગ કેટલા એક્ઝામ્પલ આમાં નીકળતા હોય. બૌદ્ધિકીકરણ, બરાબર. ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન, વ્યક્તિ પોતાની લાગણીઓને દબાવવા માટે સમસ્યાનું તાર્કિક અને બૌદ્ધિક પૃથ્થકરણ કરવા લાગે છે, જેથી તેને દુઃખનો અનુભવ ન થાય. કેન્સરનું નિદાન થયા બાદ દર્દી રડવાને બદલે કેન્સરના કોષો કેવી રીતે વધે છે અને તેના મેડિકલ પુસ્તકો વાંચવા લાગે છે અને ભાવાત્મક પીડાથી બચવાનો બુદ્ધિનો આશરો લે છે. તો એક સારી બાબત કહેવાય, બરાબર. કોઈ વસ્તુ તમારું દુઃખ છે એ દુઃખથી લડવા માટે તમે શું કરો છો, જે તમારી બુદ્ધિ છે એનો ઉપયોગ કરો છો, કોઈ વસ્તુ નવી શીખો છો, જાણો છો. તો તમે જેમ કે આ છે કેન્સરનું નિદાન થઈ ગયું છે, હવે ફરીથી કેન્સર ન થાય એટલા માટે તમે અલગ અલગ બુક વાંચો, કેન્સર શું હોય, એના કયા અલગ અલગ પ્રકારના ટેસ્ટ હોય, કિમોથેરાપી શું હોય, બરાબર, કેવી રીતના કેસ જે સેલ છે, કોષ છે, બરાબર, કેન્સરના મળતા હોય છે, કેવી રીતના પાછા ના આવે, આવી ઘણી બધી વસ્તુ તમે વાંચતો હોય. તો એ શું છે, એક બચાવ પ્રયુક્તિ છે. ચલો 12મું, દિવા સ્વપ્ન, ડે ડ્રીમિંગ, હવાઈ કિલ્લા બાંધવા. હવે આવી બધી વસ્તુ છે ને આપણે જીવનમાં કેટલીક વાર કરતા હોઈએ છીએ, મેં કરેલી છે, તમે કરતા હશો, બરાબર. વાસ્તવિક જીવનમાં જે સંતોષ નથી મળતો તેને કલ્પનાની દુનિયામાં મેળવવો. વિજય નાયક, વિદ્યાર્થી કલ્પના કરે છે કે તે ક્રિકેટ મેચમાં છેલ્લે બોલે 6 મારીને ભારતને જીતાડે છે. તમે ઘણીવાર એવું કરેલું હશે,
બરાબર. હું જ્યારે નાનો હતો ત્યારે હું પણ એવું કરતો કે આપણે હાલતા હોય ને ત્યારે બોલિંગ નાખતો અને સ્ટમ્પ ઉડાડી દઈ એવી રીતના આપણે હાથ ફેરવી નાખી જાણી જોઈને. આપણે એમ લાગે આપણે બોલિંગ કરી હતી. બરાબર. પછી ક્રિકેટ મેચ રમીને આવ્યા હો અથવા તો રમવા જવાનો ત્યારે આપણે પ્રેક્ટિસ કરતા હોય. પછી હાથમાં બેટ હોય ને તમે સિક્સ મારતો એવી રીતે તમે હાથને ઉલાડો. તો આ શું છે? ડે ડ્રીમિંગ છે. બરાબર. તમે દિવસમાં સપના જોવો છો. પીડિત નાયક વિદ્યાર્થી કલ્પના કરે છે કે તે મરી ગયો છે અને બધા તેના માટે રડે છે સહાનુભૂતિ મેળવવા માટે. બરાબર છે. તો એક વસ્તુ સિમ્પલ છે કે ઘણીવાર આ લોકો છે ને જાણી જોઈને કરતા હોય. ઘણા વિદ્યાર્થીઓ છે એ નાટક પણ કરતા હોય આના માટેના. દિવસ સ્વપ્ન જોઈને પછી નાટક કરે. તો આ બધી વસ્તુ હોય છે. ચાલો હવે આપણે એકવાર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે આપણે એકવાર જોઈ લઈએ. બરાબર છે. જો તમે જોઈ શકો છો ટેટ ટાટની પરીક્ષામાં એપ્લિકેશન બેઝડ પ્રશ્ન પૂછાય છે. શિક્ષક તરીકે તમારે આ પ્રયુક્તિઓ કેવી રીતના ઓળખવાની છે. બરાબર. વિદ્યાર્થીઓ હોમવર્ક ન લાવવા માટે લાઇટ નહોતી એવા બહાના આપે છે. તેને યોક્તિકરણ કહેવાય. વિદ્યાર્થીને સાચું કારણ સ્વીકારતા શીખવવું અને સમસ્યા ઉકેલવા મદદ કરવી. બરાબર. જો તમે જ્યારે સાચું કારણ નથી કહેતા બરાબર ત્યારે કઈ બચાવ પ્રવૃત્તિ? યોક્તિકરણ. એ શું આપે છે? બહાનાબાજી. આપણે સૌથી પહેલું જ હતું બહાનાબાજી. બરાબર. ખાટી દ્રાક્ષ, મીઠા લીંબુ, એક બહાનું આપી દેવું. આપણે લાઇટ નહોતી બહાનું આપી દીધું. પંચર પડી ગયું હતું. આવું બધું તમે કરેલું હશે, વિદ્યાર્થીઓ કરતા હોય. પણ ધ્યાનમાં રાખવાનું કે સાચું કારણ છે એ બહાર નીકળે બરાબર એટલે એ પ્રમાણે સમજાવવાનું. નબળો વિદ્યાર્થી વર્ગમાં સતત તોફાન કરે છે તો ક્ષતિપૂર્તિ નકારાત્મક. તે ઇતર પ્રવૃત્તિઓમાં નેતૃત્વ આપીને વિધેયક ક્ષતિપૂર્તિ તરફ વાળવું. પછી આગળ વિદ્યાર્થી શિક્ષકની નકલ કરે છે તો તાદાત્મ્ય. સારા આદર્શો પૂરા પાડીને વ્યક્તિત્વ ઘડતરમાં મદદ કરવી જોઈએ. તેજસ્વી વિદ્યાર્થીને અચાનક અંગૂઠો ચૂસવા લાગે તે પીછે હટશે. બરાબર. કૌટુંબિક તણાવ, ભય વગેરેની તપાસ કરવી અને એને હૂંફ આપવી. તો આટલી વસ્તુ છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને MCQ સોલ્વ કરાવીશ અને ત્યારબાદ એક IMP કી તમને આપેલી છે. MCQ બાદ મેં તમને જે બચાવ પ્રયુક્તિઓ છે ને એને યાદ રાખવાની એક શોર્ટકટ કી આપેલી છે. એ એકવાર ધ્યાનથી જોઈ લેજો. બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે જે વિડીયોની એન્ગેજમેન્ટ છે એ વધારજો. બરાબર. એના માટે તમારે શું કહ્યું તમને ખબર જ છે. મારે વારંવાર યાદ દેવડાવવું ન પડે. અને ખાસ કરીને તમે તમારા ફ્રેન્ડ સાથે શેર કરી નાખો. તમને કાંઈક વેલ્યુ એડ તમારા જીવનમાં થઈ હોય તો દરેક વ્યક્તિને તમે આપો. બરાબર. જેટલા પણ તમારા ટીચરના ગ્રુપ હોય, બીએડના હોય, પીટીસીના બધા લોકોને શેર કરી નાખો એકવાર વિડીયો. હાઈપ આપી દો એટલે આ વિડીયો બીજા લોકો સુધી પહોંચે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.